જય ભગવાન। વચનામૃત 50। ભગવાન શ્રી કૃષ્ણને વસ્ત્રાહરણ ક્यों किया। गुरुजी कहे छे, गोपियां सती थी, फिर भी वे अज्ञानवश भूल करती थी। उन्हें बिना वस्त्र स्नान करने की शिक्षा देने के लिए भगवान ने यह लीला की थी। जल में श्री वरुण अग्नि आदि देवों का वास है। बिना वस्त्र स्नान करने वाला इससे दूषित होता है। अपने नेत्र दोष को मिटाने के लिए भगवान ने बलराम जी से सरसों का कड़ुआ तेल मंगवा कर नेत्र में डलवाया। माताना व्रत माटे यमुनाમાં સ્નાન કરવા ગોપીઓ ગઈ, પરંતુ સર્વ તેમાં નિર્વસ્ત્ર સ્નાન કરતી હતી। ગોપીઓ પરમ પવિત્ર અને સતી સ્ત્રીઓ હતી। તેઓ પૂજા પહેલા સ્નાનનું સત્કર્મ જ કરતી હતી, પરંતુ અજ્ઞાનથી કરાતું સત્કર્મ પણ બાધક બની રહે છે તેમની ખબર ન હતી કે જળમાં વરુણ અગ્નિ વગેરે દેવોનો વાસ હોય છે। આથી દેવોને મર્યાદા ભંગ થતો હોવાથી તેઓથી પાપ થતું હતું। શ્રી કૃષ્ણએ એ અટકાવવા સ્નાન કરતી સર્વ ગોપીઓના વસ્ત્રો એક ગોપ બાળકને સહાયમાં લઈને લઈ લીધા અને કદમ વૃક્ષ પર રાખી દીધા। ગોપીઓ મૂંઝાણી, તેઓ હાથથી પોતાના અંગો ઢાંકીને બહાર આવી અને શ્રી કૃષ્ણ પાસે પોતાના વસ્ત્રો માગ્યા। શ્રી કૃષ્ણે તો ગોપીઓને નગ્ન સ્નાન કરવાથી થતા દોષોથી ઉગારવા આ લીલા કરી, પરંતુ ગોપીઓને નિર્વસ્ત્ર જોવાનો દોષ પોતાનાથી થયો। તેના પ્રાયશ્ચિત રૂપે શ્રી બલરામજી પાસે સરસવનું કડવું તેલ મંગાવી પોતાની આંખોમાં નખાવ્યું હતું। પાપ અવતારી ભગવાનને પણ લાગે છે। વસ્ત્રહરણ લીલાનું ઉદ્દેશ્ય પાપ મુક્તિ જ હતું તે સ્પષ્ટ છે। શ્રી કૃષ્ણે વિષય ભાવે ગોપીઓને નિર્વસ્ત્ર નહોતી જોઈ, છતાં પણ પ્રાયશ્ચિત કર્યું હતું। 51મું वचनामृत। रास पंचाध्यायी। मदन के 5 बाणों को भगवान ने व्यर्थ बनाया। कामदेव के एक एक बाण का रास पंचाध्यायी के एक एक अध्याय में नाश बताया गया है। प्रथम बाण से क्षोभ होना और शरद पूर्णिमा के दिन मदन के साथ युद्ध का याद आना। मदन मोहन त्रिभंगी में पैर से लोभ को नाश, कटी से काम का नाश और सिर से क्रोध का नाश करते हैं। दूसरा, यमुना तट पर बंसी बजाना तो बंसी पर बाण और भीतर से गोपियों के नाम निकालना और उनका सर्व गोपियों का आना। तीसरा, गोपियों के साथ रास और दो गोपियों के बीच एक श्री कृष्ण रूप और खुद सबसे अलग बीच में। चौथा, अकेली चंद्रिका के साथ सबसे दूर चलना। पांचवा, श्रीमती के पैर में कांटा लगना, वृक्ष द्वारा अदृश्य हो जाना, बाण व्यर्थ। श्रीमद भागवत महापुराणना 10મા સ્કંધમાં રાસ પંચાધ્યાયી આવે છે। ભગવાન શ્રી કૃષ્ણે કામદેવના અભિમાનને કઈ રીતે ઉતાર્યું તે અહીં વિસ્તારથી આપ્યું છે। આને જ મદન માન ભંગ લીલા, કામના અભિમાનને ખંડિત કરવાની લીલા કહે છે। પૂજ્ય શ્રી સંક્ષેપમાં ટૂંકમાં તે સમજાવે છે। 5 પ્રકારના પુષ્પો કામદેવના 5 બાણ કયા છે। એક અરવિંદ એટલે કે કમળ પુષ્પ, બીજું અશોક, ત્રીજું આંબાની મંજરી, ચોથું નવમલ્લિકા અને 5મું નીલકમલ। આ 5 પુષ્પો તેના બાણ હોવાથી તેને પુષ્પધન્વા અથવા કુસુમશર કયા છે કામદેવને। પ્રકૃતિના આ પુષ્પોના પ્રભાવથી પ્રેમીઓમાં કામની વાસના ઉદ્દીપ્ત થાય છે, આથી આને કામના બાણ કયા છે। આ તો પ્રકૃતિના બાહ્ય બાણો છે। તેના વૃત્તિરૂપ 5 બાણ આ પ્રમાણે છે। સંમોહન એટલે કે અત્યંત મોહ થવો તે। ઉન્માદન, ગાંડપણ એટલે કે તીવ્ર લાગણી થવી। ત્રીજું શોષણ, મ્લાન થઈ જવું, શરીર વગેરેનું સુકાઈ જવું। ચોથું તાપન એટલે સૂર્ય કે ઉનાળો બરાબર ગ્રીષ્મ ઋતુ સૂર્યકાંતમણી। તાપન એટલે કે જેને કામનાનો અનુભવ થાય છે તેના અંતરમાં અને શરીરમાં જ્વલન થાય છે।
અને તે જલન છે તેને કામજ્વર કહેવાય છે. તાપન એટલે તાપનના અર્થ બે છે, સૂર્ય અને ઉનાળો એટલે કે ગ્રીષ્મ ઋતુ, અને તાપનનો બીજો અર્થ છે સૂર્યકાંત મળી. આ ઉપરાંત પણ એના બીજા અર્થો થાય છે, પણ અહીંયા તાપન એટલે શું છે તો કે કોઈ વ્યક્તિને જ્યારે બીજી વ્યક્તિ માટે કામ ઉત્પન્ન થાય ત્યારે તેના શરીરમાં અને અંતરમાં જ્વાળા ઉત્પન્ન થાય, તેનાથી શરીર તપી જાય વિરહને લીધે, તો તેને કામજ્વર કહે છે. પાંચમું, સ્તંભન. કામબાણ તરીકે સ્તબ્ધતા કે ગતિહીનતા આવી જાય ઇત્યાદિ અર્થ સંગત છે. તેમાં ઘણા અર્થો એના થાય છે, જેમ કે ચિત્ત સ્તંભ, ગાત્ર સ્તંભ. તો ચિત્ત સ્થિર થઈ જાય, બીજું કંઈ કામ ન કરી શકે કે બીજું વિચારી જ ન શકે. અંગો પણ કામ કરતા અટકી જાય, એકને એક વિચારમાં ખોવાઈ જાય, તો જે કામ કરતા હોય તે ભૂલાઈ જાય. તો આને સ્તંભન કહેવાય છે, સ્ટોપિંગ. એનો ઇંગ્લિશમાં અર્થ છે સપ્રેસિંગ, સ્ટોપિંગ વગેરે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં શ્રી કૃષ્ણ જન્મખંડના 32મા અધ્યાયમાં સંમોહનને અત્યંત ઉચાટનું બીજ અને સ્તંભનનું કારણ ગણેલ છે, જ્યારે જ્વલન એટલે કે તાપને ઉન્માદનું બીજ અને એ મટે નહીં તો ચેતનને હરી લેનારું ગણ્યું છે. સંમોહનમ સમુદ્વેગ બીજમ સ્તંભન કારણમ ઉન્મત બીજમ જ્વલનમ સશ્વચેતન હારકમ. શબ્દ કલ્પદ્રુમમાંથી આ અર્થ લેવામાં આવેલો છે. ઉપર્યુક્ત ગ્રંથમાં કામદેવના 5 બાણ દર્શાવતો શ્લોક આ પ્રમાણે છે. સંમોહન ઉન્માદનૌ ચ શોષણસ્તાપનસ્તથા સ્તંભનશ્ચેતિ કામસ્ય પંચબાણાઃ પ્રકીર્તિતાઃ. અર્થ: સંમોહન, ઉન્માદન, શોષણ, તાપન અને સ્તંભન આ 5 કામના બાણ કયા છે. શબ્દકલ્પદ્રુમમાં ભરતના ઉદ્ધરણ સાથે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5ને ઇન્દ્રિયોના વિષયોને જ કામના 5 બાણ ગણ્યા છે તેવો પણ એક મત છે. બીજો મત છે પંચ ઇન્દ્રિયાર્થાઃ શરઃ અસ્યત્ય અન્યૈ ઇતિ ભરતઃ. આમ કામદેવના 5 બાણ વિશે 3 મતો છે. કમળ વગેરે 5 ફૂલ, સંમોહન વગેરે 5 વૃત્તિઓ અને શબ્દ વગેરે 5 ઇન્દ્રિયના 5 વિષયો. પૂજ્ય શ્રી સદગુરુદેવે રાસપંચાધ્યાયીમાં શ્રી કૃષ્ણે કામદેવના જે 5 બાણોને વ્યર્થ બનાવ્યા તેનો ઉલ્લેખ કર્યો છે, તે સંમોહન વગેરે વૃત્તિ બાણો માટે કર્યો છે. એક અધ્યાયમાં એક કામ બાણ શ્રી કૃષ્ણે નિષ્ફળ બનાવ્યું છે એવું ભાગવતકારે પ્રતિપાદિત કર્યું છે. શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મા સ્કંદના પૂર્વાર્ધમાં 29 થી 44 જેટલા શ્લોકો જે છે તે રાસ પંચાધ્યાયી કહેવાય છે. આ પંચાધ્યાયીનું કથાવસ્તુ સંક્ષેપમાં ટૂંકમાં આ પ્રમાણે છે. અધ્યાય 29માં શરદ ઋતુની પૂર્ણિમાની રાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણે ગોપીજનોના મનનું આકર્ષણ કરવા યમુનાજીના કિનારે બંસી વાદન કર્યું, જે સાંભળીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સર્વ કર્મો છોડીને તે સૌ શ્રી કૃષ્ણ પાસે પહોંચી ગયા. પતિઓ, પિતાઓ, ભાઈઓ તેમજ આપ્તજનોએ રોકવા પ્રયત્ન કર્યો. ગોપીજનો શ્રી કૃષ્ણમાં પ્રાણ, મન અને આત્મા સંલગ્ન હોવાથી પાછા ન ફર્યા. જેઓ ઘરમાંથી નીકળી ન શક્યા તેઓ કૃષ્ણના ધ્યાનમાં મગ્ન થઈ ગયા અને પ્રિયતમ પ્રભુના વિરહ તાપમાં સર્વ પાપ બળી જતા ધ્યાનમાં જ પ્રભુની લીલાનો આનંદ પામ્યા. શ્રી કૃષ્ણે સમીપ આવેલી ગોપીઓનું સ્વાગતમ વો મહાભાગા કહીને સ્વાગત કર્યું અને વ્રજમાં કુશળ મંગળ પૂછ્યું. પછી ત્યાં આવવાનું કારણ પૂછ્યું. પછી ભયાનક રાત અને ઘોર જીવજંતુવાળી જગ્યા હોવાથી વ્રજમાં પાછા ફરવા જણાવ્યું. વળી માતા, પિતા, પુત્રો, ભાઈઓ અને પતિઓને વ્યાકુળ ન બનાવવા તથા તે સર્વ પ્રત્યેનો ધર્મ બજાવવા સલાહ અને ઉપદેશ આપ્યા અને કુલીન નારીનો ધર્મ પ્રબોધી પાછા ફરવા જણાવ્યું. ગોપીજનોએ શ્રી કૃષ્ણને નિષ્ઠુર વચનો ન કહેવા વિનવ્યા અને જણાવ્યું કે સર્વ વિષયો છોડીને
તેઓ માત્ર શ્રી કૃષ્ણના ચરણોમાં જ પ્રેમ ધરાવે છે. તેઓ તેમની ભક્તાઓ છે અને આદિ પુરુષ જેમ મુમુક્ષુઓને સ્વીકારે છે તેમ સ્વીકારો અમને તેવી વિનવણી કરે છે. સર્વ ધર્મોનું ફળ પરમાત્માના ચરણોમાં પ્રીતિ થવી તે છે. તેથી હવે પ્રત્યક્ષ દર્શન, ચિંતવન આદિથી જેનું હૃદય કૃષ્ણ સાથે સંલગ્ન થયું છે એવી ગોપીઓ પોતાને તેમનાથી દૂર ન કરવા વિનંતી કરે છે. ગોપીજનોની વ્યથા અને વ્યાકુળતાથી ભરેલી વાણી સાંભળીને દયાર્દ્ર બનેલા યોગેશ્વરોના પણ સ્વામી શ્રી કૃષ્ણે પોતે આત્મરામ હોવા છતાં, આત્મારામ એટલે પોતે આત્મથી જ સંતુષ્ટ છે, એમને કોઈની જરૂર નથી, પોતે આત્મારામ હોવા છતાં તેમને અપનાવ્યા. યમુનાજીની રેતમાં અચ્યુત પરમાત્માએ ઉદાર શિરોમણી સર્વવ્યાપક શ્રી ભગવાન શ્રી કૃષ્ણએ તેમનું આ રીતે સન્માન કર્યું. તેથી તેઓ પોતાને સંસારની સર્વ સ્ત્રીઓમાં શ્રેષ્ઠ માનવા લાગી. તેમનો આ સૌભાગ્ય મદ અને માનનો ભાવ પામી જઈને તેનું શમન કરવા શ્રી કૃષ્ણ અંતર્ધાન થઈ ગયા. સુંદર ગોપાંગનાઓ સર્વ તજીને અભિસાર કરીને શ્રી કૃષ્ણ પાસે માદક વાતાવરણમાં પૂર્ણિમાની રાત્રિએ શ્રી કૃષ્ણ પાસે આવી હતી, તો પણ ભગવાનને તેમના પ્રત્યે અંશભાર સંમોહ ન થયો. આમ કામદેવનું સંમોહન નામનું પ્રથમ બાણ નિષ્ફળ બની ગયું. એટલું જ નહીં, ક્રીડાથી આનંદિત કામિનીઓથી તે અંતર્હિત એટલે કે અદીઠ બની ગયા. સ્વયં આનંદઘન પરમાત્મા તો આત્મારામ છે. તેમને પોતાના સિવાય અન્ય કોઈ વસ્તુ કે વ્યક્તિની અપેક્ષા નથી હોતી. દયાર્દ્રતાથી અને નહીં કે મોહથી તેમણે ગોપીજનોને અપનાવ્યા હતા, પણ સર્વશ્રેષ્ઠતાનો મદ થતાં જ તેઓથી તેઓ અંતર્ધાન થઈ જનાર આ અચ્યુત આત્મારામ પાસે કામ ક્યાંથી ફરકી શકે. અધ્યાય 30. આ અધ્યાયમાં શ્રી કૃષ્ણના વિરહમાં ગોપીજનોની દશા વર્ણવી છે. ભગવાન સહસા અંતર્નિહિત થઈ જતા, અંતર્ધાન થઈ જતા જૂથપતિ ગજરાજ વિના હાથણીઓની જેવી દશા થાય તેવી વ્રજ યુવતીઓની થઈ. શ્રી કૃષ્ણને ન જોતા તેમના હૃદય વિરહની જ્વાળાથી બળવા લાગ્યા. શ્રી કૃષ્ણની ચાલ, પ્રેમપૂર્ણ સ્મિત, વિભ્રમભરી દ્રષ્ટિ, મનોરમ પ્રેમાલાપ, નાના પ્રકારની લીલાઓ તથા ભાવભંગીઓથી આક્ષિપ્ત મનવાળી ગોપીઓ શ્રી કૃષ્ણમય બની તેમની તે ચેષ્ટાઓ સ્વયં પ્રગટ કરવા લાગી. અસૌ અહમ, તે હું જ છું તેવું તાદાત્મ્ય અનુભવવા અને તે તાદાત્મ્યને પ્રગટ કરવા લાગી. સાથે મળીને ઊંચા અવાજે તેમના જ ગુણો ગાવા લાગી અને તેમને ઉન્મત્તની જેમ એક વનમાંથી બીજા વનમાં જઈને શોધવા લાગી. ભગવાન તો દૂર ન હતા, આકાશની જેમ અંતર્બાહ્ય વ્યાપ્ત હતા, તેમનામાં જ હતા, પરંતુ તેમને ન જોઈ શકતી હોવાથી તેઓ વૃક્ષો, વલ્લરીઓ અને છોડવાઓને તેમનો પતો એટલે કે તેઓ ક્યાં હશે તે પૂછવા લાગી. પીપળાને, પ્લક્ષને, વડલાને, કુરબેક, અશોક, નાગકેસર, પુન્નાગ, ચંપકને, તુલસી, માલતી, જાતિ, જુઈને તેમ યમુના કિનારાના સર્વ વૃક્ષો અને છોડ તથા વેલોને શ્રી કૃષ્ણની ભાળ તેઓ પૂછે છે. પછી તેઓ પૃથ્વી, હરિણીઓ ઇત્યાદિ સાથે પણ ઉન્માદ પ્રલાપો કરે છે. શ્રી કૃષ્ણની શોધમાં અતિ આતુર તેઓ ભગવાનની વિભિન્ન લીલાઓ, પૂતના, શકટાસુર, તૃણાવર્ત, વત્સાસુર આદિના ઉદ્ધારની તેમજ બંસીવાદન અને ગોવર્ધન ધારણ વગેરેની અંદરો અંદર તેની વાત કરવા લાગી. શ્રી કૃષ્ણના હળવા ભારે પગલા પરથી કોઈ આરાધિકા પ્રિયા સખી સાથે તેમના વિહારની કલ્પના પણ કરવા લાગી. ગોપીઓ તેમની પાસે પહોંચી તો તેણે પોતાના પ્રેમ અને સૌભાગ્યના મદમાં શ્રી કૃષ્ણ તેને પોતાના ખભે બેસાડીને આગળ લઈ જાય તેવો પ્રસ્તાવ કરી તેમનું અપમાન કરતા અંતર્ધાન થઈ ગયાનું જણાવ્યું. વળી બધી જ સ્ત્રીઓ ફરી યમુના તટની રમણ રેતી પર આવી અને એકી સાથે મળીને શ્રી કૃષ્ણના ગુણોનું ગાન કરવા લાગી. સમવેતા જગુહુ શ્રી કૃષ્ણમ. આમ આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ પર પ્રિયજનોના ઉન્માદનું બીજું બાણ
કામદેવે અજમાવી જોયું, પણ ભગવાન શ્રી કૃષ્ણ તેનાથી જરાય અભિભૂત ન થયા. આમ મદનનું દ્વિતીય બાણ પણ નિષ્ફળ બની ગયું. અધ્યાય 31. આ અધ્યાયના 19 શ્લોકોમાં શ્રીમદ ભાગવતનું સુપ્રસિદ્ધ ગોપી ગીત છે, જેમાં ગોપીઓ વ્રજમાં પ્રભુને પ્રગટ થતા લક્ષ્મીજી વૈકુંઠ તજીને વ્રજમાં જ આવીને કાયમ વસ્યા એમ જણાવીને વ્રજવનિતાઓ તેમનામાં જ સમર્પિત પ્રાણવાળી હોઈને 10 દિશાઓમાં તેમને ઢૂંઢી રહી છે અને તેઓ બધી જ વગર મૂલ્યે તેમની દાસીઓ છે. એટલે કે પરમાત્માને કોઈ પણ અપેક્ષા વગર નિરપેક્ષ પ્રેમ કરી રહી છે તેવું નિવેદન કરે છે. તેઓ પરમાત્માના શરતકાલીન એટલે કે શરદ ઋતુમાં જળાશયમાં પ્રગટેલા પદ્મ જેવા નેત્રોથી ઘાયલ અને હત હોવાનું જણાવે છે. એટલે કે ભગવાનના નેત્ર કમળ છે તે શરદ ઋતુમાં જળાશયમાંથી પ્રગટેલા પદ્મ જેવી શોભા ધરાવે છે. તો પછી અગાઉ વિષજ્વાળાવાળા જળથી થતા નાશ, અજગર રૂપી રાક્ષસ એટલે કે અઘાસુર, ઇન્દ્રની ભારે વૃષ્ટિ, આંધી, વીજળી, દાવાનલ આદિથી થતા નાશ એમ અનેક પ્રસંગોએ પ્રાણરક્ષા કર્યાનો શો અર્થ છે એમ સૂચિત પણ કરે છે. તેઓ કહે છે કે તમે તો સર્વ દેહધારીઓના હૃદયમાં વિરાજતા સાક્ષી અને અંતર્યામી છો અને વિશ્વના રક્ષણ માટે જ તો પ્રગટ્યા છો. જે લોકો સંસારના ભયથી તમારા ચરણોનો આશ્રય લે છે તેમને તમારું હસ્તકમલ પોતાની છત્રછાયામાં લઈને અભય કરી દે છે. તો તે કરકમલ અમારા મસ્તક પર મૂકો. અમારા હૃદય તમારી વિરહ વ્યથાથી બળી રહ્યા છે, તેના પર તમારા ચરણ કમળ પધરાવો અને અમારી હૃદય જ્વાળાને શમાવો. તમે રાત્રિના સમયે ઘોર જંગલમાં છુપા છુપા ભટકી રહ્યા છો, તો શું કમળથી પણ કોમળ તમારા ચરણોને કાંકરા, પથ્થર, તણખલા વગેરેથી પીડા નહીં થાય? હે શ્યામ સુંદર, અમને તો આવી સંભાવનાના વિચાર માત્રથી પણ ચક્કર આવે છે. અમે અચેત થતી જઈએ છીએ. અમે તમારી જ છીએ. પ્રમતિ ધીર ભવદાયુષામ નઃ. આમ આ અધ્યાયમાં ગોપીજનોના હૃદય મ્લાન બની રહ્યા છે. તેમનો કાયાનો શોષ થઈ રહ્યો છે તે તેમણે ગીતમાં પ્રગટ કર્યું છે. આમ પ્રિયજનોના હૃદય શોષણરૂપ મદન બાણ પ્રયોજાયું છે. ખરેખર જોઈએ તો ઉત્કટ તાપન અને તેના પરિણામ રૂપ શોષણ એમ બંને બાણો અહીંયા પ્રયોજાયેલા છે, પરંતુ ભગવાન પર તે વ્યર્થ બની રહે છે. ગોપીઓ અચેત થતી જઈ રહી હોવાનું પણ જણાવે છે. આથી સ્તંભન બાણ પણ મદને પ્રયોજ્યું કહેવાય. શ્રી ગુરુદેવ દરેક અધ્યાયમાં કામનું એક એક બાણ પ્રભુ પ્રત્યે નિષ્ફળ ગયાનું જણાવ્યું છે. તેથી અહીં માત્ર એક ત્રીજું બાણ શોષણ વ્યર્થ બની રહ્યાનું આપણે સમજીએ. સાધિકા ગોપીજનોના શોષણ, તપન, સ્તંભન હોઈ શકે. પરમાત્મા આપ્તકામ હોવાથી તેમને એ ભાવો પણ સંભાવ્ય નથી. હા, તેઓ મનથી પર હોવા છતાં ભક્તોના ભાવથી મન ધારણ કરીને આવા દિવ્ય ભાવો સ્વાધીન રીતે ધારણ કરી શકે છે. અધ્યાય 32. આ અધ્યાયમાં ગોપીજનોના શ્રેષ્ઠ સંપૂર્ણ સમર્પણ ભાવથી પરમાત્મા પ્રગટ થઈને તેમને સાંત્વન આપે છે તે કથા છે. ગોપી ગીતમાં જણાવ્યા પ્રમાણે ઉત્કટ ભાવથી ગાન કરતી અને અનેક રીતે પ્રલાપ કરતી ગોપીઓ પછી તો પોતાને ન રોકી શકી અને કૃષ્ણ દર્શનની લાલસાથી જોર જોરથી ધ્રુસકે રડી પડી. તેમના શ્રેષ્ઠ સમર્પણ ભાવથી દયાર્દ્ર પરમાત્મા શ્રી કૃષ્ણ તેમની વચ્ચે જ પ્રગટ થઈ ગયા. સાક્ષાત મન્મથના એટલે કે કામદેવના પણ મનને મથી નાખે તેવા, એટલે કામદેવ માટે પણ કામદેવ જેવા તેવા મધુરતમ લાવણ્ય ધરાવતા અને સ્મિત વેરતા પ્રાણવલ્લભ એવા તેમને જોતા જ પ્રેમથી પ્રફુલ્લ બનેલા નેત્રોવાળી તે સર્વ યુવતી અબળાઓ જાણે કે પ્રાણહીન શરીરમાં પ્રાણોનો સંચાર થયો હોય તેમ એકી સાથે ઊભી થઈ ગઈ. કોઈએ તેમનો હાથ પોતાના હાથમાં લઈ લીધો,
તો કોઈએ તેમનો હાથ પોતાના ખભે રાખી લીધો, કોઈએ પ્રભુનું ચાવેલું પાન લઈ લીધું, તો કોઈ તેમના ચરણ કમળને ઉર પર રાખીને બેસી ગઈ, કોઈ પુણ્ય પ્રકોપ કરી પ્રકૃતિ ચડાવી દાંતથી હોઠને દબાવતી, પોતાના કટાક્ષ બાણો ફેંકતી તેમને તાકી રહી, તો કોઈ પલકારો પણ માર્યા વગર તેમનું સ્વરૂપ નિરખી હૃદયમાં સ્થાપિત કરી આનંદમગ્ન બની રહી. આમ વિરહ વ્યથિત સર્વ ગોપીઓને પરમાત્માના દર્શનથી પરમ આનંદ પ્રાપ્ત થયો. પછી ભગવાન તેમને લઈને યમુનાજીએ જ જાણે કે ભગવાનની લીલા માટે પોતાના હાથે જ સ્વહસ્તે જ સુકોમલ રેતીનો રંગમંચ રચ્યું હોય તેવા યમુના તટે લઈ ગયા. ગોપીઓના હૃદયમાં એટલો બધો આનંદ અને રસોલ્લાસ ઉમટ્યો કે તેમની સર્વ આદિ વ્યાધિઓ શમી ગઈ. મોટા મોટા યોગેશ્વરો પણ જેમને પોતાના હૃદય સિંહાસન પર બેસાડી નથી શકતા, તે પરમાત્મા મહાભાવવાળી ગોપીઓએ પોતાની ઓઢણી બિછાવી દીધી તો તેના પર બિરાજમાન થઈ ગયા. શ્રી કૃષ્ણ અગાઉ અંતર્ધાન થઈ ગયા હતા, તેથી સહેજ રૂઠેલી ગોપીઓએ તેમને પૂછ્યું. 3 પ્રશ્નો પૂછે છે. એમાંથી એક, કેટલાક લોકો પ્રેમ કરનારને જ પ્રેમ કરે છે, પરંતુ 2, કેટલાક પ્રેમ ન કરનારને પણ પ્રેમ કરે છે, જ્યારે 3, કેટલાક પ્રેમ કરનાર અને ન કરનાર બેમાંથી કોઈને પણ પ્રેમ કરતા નથી. આ 3માં કોણ સારા કહેવાય તે અમને કહો. ગોપીઓ શ્રી કૃષ્ણ પાસે તેમને પ્રેમ કરતી હોવા છતાં પ્રેમ ન કર્યાનો દોષ કબૂલ કરાવવા માંગતી હતી. શ્રી કૃષ્ણ પ્રેમ કરનારને જ પ્રેમ કરનાર જે હોય તેને સ્વાર્થી ગણે છે. પ્રેમ ન કરનારને પણ પ્રેમ કરનાર જે છે તેને કરુણાશીલ સજ્જન અને નિશ્ચલ સૌહાર્દવાળા તથા નિરપવાદ ધર્મવાળા કહે છે. કેટલાક પ્રેમ કરનારને અને ન કરનારને પણ સ્વીકારે નહીં, તો તેમાં પ્રેમ ન કરનારને તો પ્રેમ કરવાનો કે સ્વીકારવાનો પ્રશ્ન જ નથી રહેતો, પણ પ્રેમ કરનારને પણ પ્રેમ ન કરે તેવા લોકો 4 પ્રકારના જણાવે છે. 4માંથી પહેલો પ્રકાર છે આત્મારામ. જેઓ પોતાના સ્વરૂપમાં જ રમમાણ લીન મસ્ત હોય છે. તેઓ વ્યક્તિઓ કે વસ્તુઓ પ્રત્યે રાગદ્વેષ વગરના હોય છે. તેથી કોઈ પ્રેમ કરનાર કે દ્વેષ કરનાર બંનેથી તે અલિપ્ત જ રહે છે. આપ્તકામ બીજો પ્રકાર છે આપ્તકામ. જેઓ કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે નિરપેક્ષ હોય છે. તેઓ પરિપૂર્ણ પ્રાપ્તકામ હોય છે, તેમને કંઈ મેળવવાનું હોતું નથી. ત્રીજું છે અકૃતજ્ઞ. કોઈ પોતાને પ્રેમ કરે છે તેની જેને ખબર જ ન હોય, આવા લોકો એકપક્ષીય વ્યવહાર એટલે વન વે ટ્રાફિક રાખતા હોય છે. અલબત્ત તેઓ પ્રેમ કે સન્માન કરનાર પ્રત્યે દ્વેષ કે નફરત નથી કરતા. કેટલાકની એવી પ્રકૃતિ હોય છે કે જેઓ પ્રેમ સન્માન માણે પણ સામે કંઈ ન કરે. અને ચોથા છે તે ગુરુદ્રોહી છે. જેઓ પોતાને પ્રેમ કરનાર પ્રત્યે કે હિત કરનાર પ્રત્યે જાણી જોઈને દ્રોહ કરે કે તેમને પીડે, આવા લોકોને ભારે દ્રોહી એટલે કે ગુરુદ્રોહી કહ્યા છે. નંબર 3 અકૃતજ્ઞ કહેવાય, જ્યારે નંબર 4 જે છે તે કૃતજ્ઞ કહેવાય. પરમાત્મા શ્રી કૃષ્ણ ગોપીઓએ દર્શાવેલા 3 પ્રકારના લોકોથી પોતાની વિલક્ષણતા જણાવે છે. હું તો પ્રેમ કરનાર પ્રત્યે પણ એવો વ્યવહાર નથી કરતો જેવો કરવો જોઈએ. હું આમ એટલા માટે કરું છું કે મને પ્રેમ કરનારની ચિત્તવૃત્તિ મારામાં અધિક લાગી રહે, અર્થાત નિરંતર લાગી રહે. જેમ નિર્ધનને બહુ ધન મળે અને પછી તે ધન નાશ પામે તો તેનું ધન ખોવાયેલા ધનની ચિંતાથી જ ભરાઈ જાય છે, તેમ હું મળીને છુપાઈ જાઉં છું. આશય એ છે કે પ્રેમી ભક્તોનો પ્રેમ અધિક અને નિરંતર બની રહે તે હેતુથી ભગવાન પ્રથમ મળે છે અને પછી છુપાઈ જવા અંતર્ધાન થઈ જાય છે. વિયોગમાં પરમાત્માની સ્મૃતિ સતત રહે છે અને પ્રેમ પ્રતિક્ષણ વધતો રહે છે. પણ શ્રી કૃષ્ણ પોતાના માટે ગોપીઓએ કરેલા ત્યાગને બિરદાવે છે અને દેવો જેટલા આયુષ્યથી પણ પોતે તેમના પ્રેમ, સેવા અને ત્યાગનું ઋણ ચૂકવી શકે તેમ નથી તેમ જણાવે છે. પરમાત્મા સ્વયં ગોપીજનોના મિલનમાં આત્મિક સંયોગને સર્વથા નિર્મળ અને નિર્દોષ તરીકે જ બિરદાવે છે. જેને મોટા મોટા યોગીજનો પણ અંતરથી છોડી શકતા નથી તે દુર્જર ગૃહ શૃંખલાને અર્થાત ઘર ગૃહસ્થીની
કઠિન બેડીઓને સંપૂર્ણ રીતે છોડીને જેમણે ભગવાનને જ ભજ્યા તે ગોપીઓ પ્રત્યે ભગવાન આવો ઋણભાર સ્વીકારે તેમાં શું આશ્ચર્ય છે? આત્મારામ હોવા છતાં પરમાત્મા સંપૂર્ણ કૃતજ્ઞ, અતિ કોમળ, અતિ દયાર્દ્ર અને સુહૃદ છે. આ અધ્યાયમાં ગોપીજનોના હૃદય વિરહ અગ્નિથી, એની જ્વાળાથી બળી રહ્યા હતા તે પ્રારંભમાં સ્પષ્ટ બની રહે છે. પોતાને પ્રેમ કરતી વનિતાઓ બળી જળી રહે છે તે ભગવાનથી છૂપું નથી. છતાં કામબાણ કૃષ્ણ ઉપર કારગત નીવડતું નથી. અર્થાત કામદેવના આ કામબાણથી શ્રી કૃષ્ણ પ્રાકૃત માણસની જેમ કામને અધીન થઈને વ્રજ વનિતાઓ પાસે દોડી જતા નથી. તેમની વચ્ચે પ્રગટ તો ત્યારે જ થાય છે જ્યારે ગોપીઓ કેવળ ભગવાનની જ પ્રેમ કાળજી રાખવાની, પરમાત્માને કાકરી કે તણખલું પણ વ્યથા ન કરે તેવી ભાવનાની અભિવ્યક્તિ કરીને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડે છે. આમ ગોપીઓ પ્રભુ પોતાની પીડા દૂર કરે અને પોતાને આનંદ આપે એવી અપેક્ષાનો પણ ત્યાગ કરીને કેવળ પોતાના પ્રેમાસ્પદ પ્રભુ માટે જ ઉપાધિ રહિત પ્રેમભાવ અનુભવે છે અને આવા પ્રિય પ્રભુ વગર નહીં રહી શકવાથી જોર જોરથી રુદન કરે છે. ત્યારે શ્રી કૃષ્ણ તેમના વિશુદ્ધ પ્રેમને વશ થઈને પ્રગટ થાય છે. આમાં ક્યાંય સ્થૂળ કે સૂક્ષ્મ કામભાવ નથી, પરંતુ પરિપૂર્ણ પ્રેમની કૃતજ્ઞતા પ્રેરિત અધીનતા છે. અધ્યાય 33માં પવિત્ર અને નિરુપાધિક પ્રેમને અધીન બનેલા પરમાત્માના પોતાના સ્વરૂપભૂત ગોપીજનો સાથેના દિવ્ય મહારાસનું વર્ણન છે. ગોપીઓ શ્રી કૃષ્ણ પ્રભુની પ્રેમપૂર્ણ સુમધુર વાણીથી જે કાંઈ વિરહજન્ય તાપ બાકી હતો તેમાંથી પણ મુક્ત થઈ ગઈ અને સૌંદર્ય અને માધુર્યના નિધિ એવા પરમાત્માના શ્રીઅંગોથી સફળ મનોરથ વાળી એટલે કે કૃતકૃત્ય બની રહી. પછી પરમાત્માએ યમુના કિનારે અન્યોન્યના હાથમાં હાથ પરોવી રહેલા અને રસમયી રસક્રીડા ઈચ્છતા તે સ્ત્રી રત્નો સાથે રાસક્રીડા શરૂ કરી. યોગેશ્વર શ્રી કૃષ્ણે અનેક રૂપ ધારણ કર્યા અને બબ્બે ગોપી વચ્ચે પ્રગટ થયા. પાસેની પ્રત્યેક ગોપીના કંઠમાં પોતાનો હાથ રાખીને શ્રી કૃષ્ણ તેમની સાથે વર્તુળમાં ઘૂમવા લાગ્યા. પ્રત્યેક ગોપીને શ્રી કૃષ્ણ પોતાની જ નિકટ છે એવી પ્રતીતિ થતી હતી. આકાશમાં સેંકડો વિમાનોની ભીડ જામી, કારણ કે દેવો અને તેમની ભાર્યાઓને ભૂમંડળ પર થતો ભગવાન અને ભક્તોનો આ મહારાસ જોવાની તીવ્ર ઉત્કંઠા હતી. નભમાં દુંદુભીઓનું વાદન શરૂ થયું અને પુષ્પોની વૃષ્ટિઓ થવા લાગી. શ્રેષ્ઠ ગંધર્વો અને તેમની સ્ત્રીઓ ભગવાનના નિર્મળ યશનું ગાન કરવા લાગ્યા. રાસમંડળમાં પ્રિય એવા શ્રી કૃષ્ણ સાથે રહેલી ગોપીઓના કંકણો, ઝાંઝરો અને કટી મેખલા એટલે કે કંદોરાઓની ઘૂઘરીઓનો રણકાર જોર જોરથી થવા લાગ્યો. તે વ્રજ વનિતાઓથી ભગવાન દેવકીનંદન અતિશય શોભતા હતા, જાણે કે સુવર્ણ વર્ણા મણિઓની મધ્યે મોટો નીલમણિ મરકતમણિ શોભી રહ્યો હોય. રાસ રમતી અને ગાન કરતી ગોપીઓ અનેક પ્રકારના ચરણ ઠેકાથી, હાથના હલનચલનથી, સ્મિતપૂર્વકના ભ્રકુટી વિલાસથી, કેળની ભંગીઓથી, હલતા ખસી જતા વસ્ત્રોથી, ગાલ પર ઘૂમી આવતા કુંડલોથી, મેઘ સમૂહમાં ચમકતી વીજળીઓ જેવી શોભી રહી હતી. ભાગવતકારે રાસક્રીડા દરમિયાન ગોપીઓ અને અનેક રૂપે સાથે ઘૂમતા ભગવાન શ્રી કૃષ્ણના ક્રીડાભાવોનું વર્ણન વિસ્તારથી કર્યું છે અને એકાંત વલ્લભ અને લક્ષ્મીજીના પ્રિય અચ્યુતને પામી ગાન કરતી ગોપીઓના મનોભાવોને પૂર્ણતઃ પ્રગટ કર્યા છે. પછી કિનારાને તોડીને થાકેલો ગજરાજ શ્રમ નિવારવા જેમ હાથણીઓ સાથે જળમાં પ્રવેશે તેમ ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે જળમાં પ્રવેશ્યા. યમુના જળમાં ગોપીઓએ પ્રેમપૂર્ણ દ્રષ્ટિપાત કરીને ખિલખિલાટ હસતા હસતા અહીં તહીંથી જળની છાલકો તેમના પર ઉડાડી. તે જોઈને વિમાનોમાં આવેલા દેવતાઓએ પ્રસન્ન થઈને આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ કરી અને તેમની સ્તુતિ પણ કરવા લાગ્યા. જલક્રીડા કરીને ભગવાન તે ગોપીઓ સાથે ઉપવનમાં ગયા
અને મદમત્ત ગજરાજ જેમ હાથણીઓના ઝુંડ સાથે વિચરે તેમ વિચરણ કરવા લાગ્યા. ત્યાં સત્યકામ ભગવાને, જેમનામાં અબલાગણ અનુરક્ત હતો, પોતાનામાં સુરત ભાવને, કામભાવ અને કામચેષ્ટાઓ છે તેને સુરત ભાવ કહે છે, તેને અવરુદ્ધ કરીને વિહાર કર્યો, એટલે સર્વથા પોતાને અધીન કર્યો. એટલે કામ ભાવના તેમના પર વ્યાપીને કામ ભાવનાઓ છે એ ગોપીઓની હાજરીને લીધે કોઈ પણ ભગવાનની અંદર કોઈ પણ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થઈ નથી. અહીં યાદ રાખવું જોઈએ કે સત્ય સંકલ્પ ભગવાને પોતાના ચિન્મય સંકલ્પથી જ આ ચિન્મયી લીલા કરી હતી અને નહીં કે સુંદરીઓના સૌંદર્ય, રતિભાર અને અધીનતાને લીધે કામથી સ્તબ્ધ બનીને આ લીલા કરી. નથી તો પરમાત્માને ચિત્ત સ્તંભ થયો કે નથી તો કાયાનો સ્તંભ થયો. આમ કામદેવનું 5મું બાણ સ્તંભન પણ શ્રી કૃષ્ણ પરત્વે નાકામયાબ બની રહ્યું અને ભગવાન તો અચ્યુત એટલે કે પોતાની સમતાની સ્થિતિમાંથી જરા પણ ચલિત ન થનારા જ બની રહ્યા. શ્રીમદ ભાગવત મહાપુરાણના પરમ મર્મજ્ઞ શ્રી હનુમાન પ્રસાદજી પોદ્દારજી, હનુમાન પ્રસાદજી પોદ્દાર, એમને પૂજ્ય ભાઈજી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ જણાવે છે કે પૂર્ણ બ્રહ્મ, સનાતન રસરૂપ, રસરાજ, અખિલ રસામૃત વિગ્રહ ભગવાન શ્રી કૃષ્ણની આ ચિદાનંદ રસમયી દિવ્ય ક્રીડાઓનું નામ જ રાસ છે. તેમાં ન કોઈ જડ શરીર હતું, ન પ્રાકૃત અંગ સંગ હતો અને ન તો એને લગતી પ્રાકૃત અને સ્થૂળ કલ્પનાઓ હતી. આ તો હતો ચિદાનંદમય ભગવાનનો દિવ્ય વિહાર, જે દિવ્ય લીલાધામમાં સર્વદા થતો રહેતો હોવા છતાં પણ ક્યારેક ક્યારેક પ્રગટ થાય છે. શ્રીમદ ભાગવત ભાગ 2ના દશમ સ્કંધના પેજ પરથી પોદ્દારજીનું આ વચન લેવામાં આવ્યું છે. તે જ પૃષ્ઠ ઉપરથી ભગવાનની આ દિવ્ય લીલાના વર્ણનનું એ જ પ્રયોજન છે કે જીવ ગોપીઓના તે અહૈતુક પ્રેમનું, જે શ્રી કૃષ્ણને જ સુખ પહોંચાડવા માટે હતો, તેનું સ્મરણ કરે અને તેના દ્વારા ભગવાનના રસમય દિવ્ય લીલા લોકમાં ભગવાનના અનંત પ્રેમનો અનુભવ કરે. શ્રીમદ ભાગવત પર દશમ સ્કંદ અને રસ પંચાધ્યાયી પર અનેક ભાષ્યો અને ટીકાઓ લખાયા છે. અખિલ ભૂમંડલેશ્વર જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુ, શ્રી શ્રીધર સ્વામીજી, શ્રી જીવ ગોસ્વામીજી આદિ અનેક સમર્થ હસ્તીઓએ રાસલીલાનો મહિમા ગાયો છે. કોઈ તેને મદન માનભંગ લીલા એટલે કે કામદેવના અભિમાનને નાશ કર્યાની લીલા ઘટાવે છે. કોઈએ ભગવાનનો ભૂમંડલ પર દિવ્ય લીલા વિહાર ગણ્યો છે, તો કોઈએ તેનો આધ્યાત્મિક અર્થ કર્યો છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ આત્મા છે, આત્માકાર વૃત્તિ શ્રી રાધાજી છે અને બાકીની આત્મા તરફ અભિમુખ થયેલી વૃત્તિઓ, આત્માભિમુખ વૃત્તિઓ અન્ય ગોપીઓ છે. તેમનું ધારા પ્રવાહ રૂપે નિરંતર આત્મરમણ જે થાય છે તે જ રાસ છે. આત્મવાદીઓ સમગ્ર ભાગવત કથાને રૂપક ગણે છે. પૂજ્ય પોદ્દારજી આ રાસ પ્રસંગને રૂપક માનતા નથી. તેઓ કહે છે કે ऐसा नहीं मानना चाहिए कि श्रीमद् भागवत में वर्णित रास या रमण प्रसंग रूपक या कल्पना मात्र है. यह सर्वथा सत्य है और जैसा वर्णन है वैसा ही मिलन, विलास आदि रूप श्रृंगार का आस्वादन भी हुआ था. भेद इतना ही है कि वह लौकिक स्त्री पुरुषों का मिलन नहीं था. उसके नायक थे सच्चिदानंद विग्रह, परात्पर तत्व, पूर्णतम स्वाधीन और निरंकुश स्वेच्छाचारी गोपीनाथ भगवान नंदनंदन. और नायिका थी स्वयं हलादिनी शक्ति श्री राधा जी और इनकी काय व्यूह रूपा उनकी घनीभूत मूर्तियां श्री गोपीजन. अतएव इनकी यह लीला अप्राकृत थी. अखिल रसामृत सिंधु सच्चिदानंद विग्रह भगवान श्री कृष्ण और उनकी अंतरंग अभिन्न स्वरूपा गोपियों की लीला देखने में कैसी ही क्यों न हो, वस्तुतः वह सच्चिदानंदमयी है कि उसमें संसार के गंदे काम का कड़वा स्वाद है ही नहीं. हाँ, यह अवश्य है कि इस लीला की नकल किसी को नहीं करनी चाहिए, करना संभव भी नहीं है.
मायिक पदार्थों के द्वारा मायातीत भगवान का अनुकरण कोई कैसे कर सकता है। श्री सुखदेव जी सावधान करता कहे છે, પરમાત્માનો ઉપદેશ તો સાચા માનીને તે પ્રમાણે આચરણ કરવું જોઈએ, પરંતુ તેના બધા જ આચરણોનું અનુકરણ ન કરવું જોઈએ। વચનામૃત 52। व्यास जी भगवान से क्षमा प्रार्थना। परमात्मा से क्षमा याचना में व्यास जी ने इन 3 दोषों के लिए क्षमा मांगी है। यद्यपि ये दोष जीवों के उद्धार हेतु ही किए हैं, महान परमात्मा को अवतार नीचे उतरे हुए बताया है। क्षमा प्रार्थना में कहा है, रूपम रूप विवर्जितस्य भवतो ध्यानेन यद वर्णितम स्तुत्या अनिर्वचनीयता अखिल गुरोर दूरीकृता यन्मया व्याप्तत्वं च निराकृतं भगवतो यत्तीर्थ यात्रादिना क्षंतव्यम जगदीश तद विकलता दोषत्रयम मत्कृतम। अर्थ छे, जिसका कोई रूप नहीं है, ऐसे अरूप के रूप का ध्यान के द्वारा मैंने वर्णन किया। समस्त जगत के गुरु यानी सर्जनहार अथवा पिता की अनिर्वचनीयता वाणी के द्वारा की हुई स्तुति से मैंने दूर कर दी। અનિર્વચનીયતાનો અર્થ છે વાણી જ્યાં નથી પહોંચતી, પણ વ્યાસજીએ ભાગવત લખીને ભગવાન વિશે વાણી દ્વારા ભગવાનનું વર્ણન કર્યું છે। તો વાણી દ્વારા ભગવાનની સ્તુતિ કરી છે, એટલે ભગવાનની જે અનિર્વચનીયતા છે એ એમણે દૂર કરી છે એવું તેઓ કહે છે। અને આ અનિર્વચનીયતા દૂર કરવા બદલ ક્ષમા માંગે છે। आपकी यानी कि भगवान की व्याप्तता को तीर्थ यात्रा आदि से मैंने निरस्त कर दी। जे लोको तीर्थ करे छे ते लोको माने छे कि तीर्थमां ज भगवान छे, એટલે ભગવાનની વ્યાપકતાને માનતા નથી। तो हे जगदीश्वर, मैंने जो ये 3 दोष विकलतावश किए हैं उन्हें माफ कर दीजिए। व्यासजी समझे छे कि भगवानने कोई रूप નથી, તેમનું વાણીથી વર્ણન કરી શકાય તેમ નથી, એટલે કે તેઓ અનિર્વચનીય છે। તેમજ તેઓ વ્યાપક છે, એટલે કે તેઓ એકદેશીય નથી, અર્થાત એક જ સંદર્ભ કે એક જ મૂર્તિમાં તેઓ મર્યાદિત નથી। આમ છતાં અમુક રૂપથી તેમનું ધ્યાન કરવું એમ વિહિત કરી તેમની અરૂપતાને તેમણે નકારી છે। આ એમનો પ્રથમ અપરાધ હતો। પરમાત્મા અવર્ણનીય હોવા છતાં તેમની સ્તુતિઓ દ્વારા વર્ણન કર્યું તે બીજો અપરાધ। અને ભગવાન સર્વત્ર વ્યાપક છે, છતાં અમુક તીર્થોમાં અને અમુક સ્થળોએ મૂર્તિમાં રહેલા છે તેમ જણાવ્યું અને તીર્થયાત્રા પૂજન અર્ચન વગેરે કરવાનું વિહિત કર્યું છે। આમ ભગવાનની સર્વવ્યાપકતાને તેમણે નિરાકૃત કરી છે, એટલે કે તોડી છે, તે ત્રીજો અપરાધ। આમ પરમાત્માની પરમ મહત્તા જાણવા છતાં જીવો આ રીતે પણ પ્રભુને ભજે તેવી હિત બુદ્ધિથી આમ કર્યું। આમ બુદ્ધિની વિકળતાથી થયેલા અપરાધોની વ્યાસજીએ ક્ષમા માગી છે। આ દ્વારા સૂચિત થાય છે કે ભગવાન અરૂપ વર્ણન ન કરી શકાય તેવા અને વ્યાપક હોવા છતાં જીવો માટે વ્યાસજીએ વર્ણવ્યા તેવા બની રહે છે। પ્રકરણ 2 અહીં પૂર્ણ થાય છે। પ્રકરણનો સાર આપણે ટૂંકમાં જોઈએ। પૂજ્યશ્રીએ આ પ્રકરણમાં પરમાત્માનું સ્વરૂપ કેવું છે અને તેમની કૃપા ક્યારે અને કેવી રીતે થાય છે, તેમજ તેમની લીલા કેવી અકળ, અદ્ભુત અને અપ્રાકૃત હોય છે તે સ્પષ્ટ કર્યું છે। પરમાત્મા એકદેશીય એટલે કે એક જ સ્થાને રહેનાર નથી, પરંતુ સર્વત્ર અને સમાન રીતે રહેલા છે। જેમ સાકર દૂધમાં એકરસ થઈ હોય તો દેખાતી નથી, પણ દૂધના બિંદુએ બિંદુમાં તે હોય છે, તેમ પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે। તે પરમાત્મા જ ક્ષર જગત અને ચેતન આત્માઓ રૂપે રહેલા છે। તો તે બંનેથી તે પર પણ છે, આથી પુરુષોત્તમ પણ તે જ છે। જેમ દેખાતા સર્વ પદાર્થો પંચમહાભૂતોના જ બનેલા છે, તેમ ક્ષર અને અક્ષર પરમાત્મા રૂપ જ છે। પંચમહાભૂતોને જેમ પદાર્થ માત્રમાં વસેલા છે તેમ વ્યવહારિક રીતે કહેવાય, પણ વાસ્તવમાં પદાર્થ માત્ર પંચમહાભૂતાત્મક જ છે। તેમ જીવ જગતમાં પરમાત્મા રહેલા છે એમ કહેવાય,
એટલું જ, બાકી વાસ્તવમાં તો જીવ જગત પરમાત્મા મય જ છે. આથી જ સગુણ, નિર્ગુણ, સાકાર, નિરાકાર અને તેનાથી તે પર છે. તે સ્વતંત્ર છે, સર્વશક્તિમાન, સર્વત્ર રક્ષક અને કૃપાળુ છે. તેઓ કૃપા સાધ્ય અને ભાવવશ્ય છે. ભગવાન પૂર્ણ છે, તે સત્ય સંકલ્પ છે અને સમગ્ર સૃષ્ટિનું મંડાણ અને પ્રવર્તન તેમને જ અધીન છે. મનુષ્યની પ્રબળ ઈચ્છા હોય તો પરમાત્મા તેની પાત્રતા પ્રમાણે કૃપા કરે છે. આથી જ જીવની સર્વ સફળતા કે નિષ્ફળતા પરમાત્માને જ અધીન છે. મંગલમય પરમાત્માની યોગ માયા તેમની મહાશક્તિ છે. શક્તિ શક્તિમાનને અધીન છે. યોગ માયાને લીધે જીવો તેમને જાણી ન શકે, પણ જે જીવ માત્ર તેમનું જ શરણ લે તે તેમની કૃપાથી જન્મ મૃત્યુની જાળમાંથી મુક્ત થઈ જાય છે. પરમાત્માને જે નિરપેક્ષ પ્રેમથી ભજે છે તેને તે દિવ્ય લીલામાં પરમાનંદ આપે છે. રાસલીલા પરથી આ સ્પષ્ટ બની રહે છે. નારાયણ શબ્દના જુદા જુદા અર્થો તેમનો મહિમા તથા તેમની કંઈક સ્વરૂપ વિશિષ્ટતાને પણ સ્પષ્ટ કરે છે. પરમાત્મા વિશ્વંભર છે, તે માટે શ્રી પૂજ્યશ્રીએ સ્વાનુભવ પણ વર્ણવ્યો છે. માતા પિતાને પ્રત્યક્ષ ઈશ્વર દિન પ્રતિપાદિત કરીને પૂજ્યશ્રીએ વેદવાણીનો જ પુનઃ ઘોષ કર્યો છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, તૈત્તરીય ઉપનિષદમાં કહેલું છે. આમ કહીને પુત્રાદિને તેમનો ધર્મ પણ સૂચવી દીધો છે. પરમાત્મા અને તેમની મહાશક્તિની અભિન્નતા શ્રી રામ ભગવાન અને મહારાણી સીતાજીની અભિન્નતા દ્વારા સ્પષ્ટ બની રહે છે. તેમના પ્રત્યેક નિર્ણયમાં યુગલ ઈચ્છા જ હોય છે. તેથી સીતાજીના પરિત્યાગની ઘટનામાં જો તે બની હોય તો મહારાજા રામચંદ્રજી પર દોષનું આરોપણ કરવું તે મિથ્યા છે. બંનેમાં પ્રેમની સરિતાની ધારા અવિચ્છિન્ન એટલે કે અખંડ રૂપે છે. પરમાત્મા બહુરૂપી છે અને જે સ્વરૂપ ધારણ કરે તેની બધી જ ભૂમિકા તે ભજવે છે. જે સ્વરૂપ એટલે કે વરાહ, મત્સ્ય, નૃસિંહ વગેરે ધરે તેની સર્વ વિશિષ્ટતાઓને તે ધારણ કરે છે, નિસંકોચ ધારણ કરે છે. ભગવત શરણાગતિ સંપૂર્ણતઃ સ્વીકાર્યા પછી જ પ્રભુ કૃપાની પ્રતીતિ થાય છે. બીજું પ્રકરણ અને તેનો સાર અહીંયા સંપૂર્ણ થાય છે. સદગુરુદેવાય નમઃ. જય ભગવાન.